તો કેમ છો મિત્રો, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ. આજે આપણે સ્કૂલેથી આવી ગયા હતા અને પાકી બુક પૂરવાની બાકી છે, એટલે આપણે બે ગયા પાકી બુક પૂરી મિત્રો. પછી આપણે હોમવર્ક પૂરું કરીને આપણે ચડી ગયા હતા અગાસીએ. આપણે જોઈએ કોણ કોણ પતંગ ચગાવે છે. અમારે ઉત્તરાયણ પહેલા જ અહીંયા પતંગ ચગાવવાનું શરૂ થઈ જાય છે. હા, કપાઈ ગઈ. કેમ થયું? હે કેમ થયું? આની પતંગ કપાઈ ગઈ છે. આપણે એને પૂછી કેવું લાગે છે એને. એ પતંગ કપાઈ ગઈ, કેવું લાગે તને? તો હવે કાપો, હાલો હવે ચગાવો બીજી. મોરે મોરો સમજ રહ્યો મિત્રો. દરરોજની ઘોડે આપણે જમીને આવી ગયા હતા બાર શેરીમાં બેહવા. અહીંયા તો હળગાવતા હતા બધા છોકરાઓ. જોવો તો આપણું કરતા હતા કે એવડું મોટું કોકના ઝાડવા હળગાઈ નાખે. અને પછી મિત્રો અમે કરી લીધી ચોકલેટની પાર્ટી, ખાઈને કાઢી લીધી. પછી ગાડી બધા અને નીકળી ગયા બહાર જવા માટે. અને 180 સ્પીડે મયુરભાઈ હકતા હતા ગાડી. આપણે આવી ગયા હતા બગીચે રમવા. તો આપણે અમરેલીની વેજા તો અરખી તો રે નહીં. જોવો કેવી રીતના રમે છે. મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય. ઉભા રહ્યો પેલા વાળ રખા કરી દો. હા, આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નથી ને.